તો વેલકમ ઓલ ગાઈઝ. તો આજે શાળાની અંદર બાળ સંસદની ચૂંટણીનું આયોજન કરેલું છે, જે ભારત આપણો લોકશાહી છે. એ જ રીતે ભારતની અંદર જે રીતે ચૂંટણીની પ્રક્રિયા થાય છે, એ જ રીતે શાળાની અંદર પણ આજે ચૂંટણી પ્રક્રિયાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. પગાર કેન્દ્ર શાળા નેસ આશરા આપનું હાર્દિક સ્વાગત કરે છે. અહીં આપણે જોઈ શકીએ છીએ એક બાજુ ભાઈઓની લાઈન છે, તો કુમારની લાઈનમાં ઊભા રહો. જે રીતે આપણી ચૂંટણી પ્રક્રિયાની અંદર લખેલું હોય છે, એ જ રીતે અહીં પણ બનાવેલું છે. તો આખું કમ્પાઉન્ડ પણ જોઈ શકો છો. ત્યાં એજન્ટો પણ બેઠેલા છે ગેટની અંદર, અને આ બાજુ બંને લાઈનની પ્રક્રિયા આપ જોઈ શકો છો. ભાઈઓની લાઈન અલગ છે અને આ બાજુ કુમારની લાઈન, એમ એ રીતે પણ પોસ્ટર લગાવેલું છે. આ મતદાન મથક જે રીતે આપણે ચૂંટણી પ્રક્રિયાની અંદર જોઈ શકીએ છીએ, તે રીતે અહીંયા પણ બનાવેલું છે. આ બાજુ કન્યાની લાઈન અને મતદાનની ગુપ્તતા જાળવો તેવું પણ પોસ્ટર આપણે જોઈ રહ્યા છીએ. તો વચ્ચે બંને લાઈનો અલગ અલગ છે. આ એક આપણું આ મતદાન મથક છે, જ્યાં આપણે એન્ટ્રી કરીશું અને જોઈશું અંદરની પ્રક્રિયા કઈ રીતે ચાલુ થાય છે. આ બાજુ પુરુષોની લાઈન જે આપણે ચૂંટણી પ્રક્રિયાની અંદર જોઈ શકીએ છીએ, એ રીતે કુમારની લાઈન અહીંયા છે, અને સ્ત્રીઓની જ્યાં આપણે ચૂંટણી પ્રક્રિયાની અંદર જોઈએ છીએ તે રીતે અહીં કન્યાઓની પણ લાઈન છે. આ છે પીએમસી પગાર કેન્દ્ર શાળા પંચાયત ચૂંટણી 2025 LR ઉમેદવારોની યાદી. જે તે આપ નામ જોઈ શકો છો, નામની સામે ચિહ્ન અને જે તે ધોરણ જોઈ શકો છો. જે રીતે આપણે લોકશાહી ભારતની અંદર ચૂંટણી પ્રક્રિયા હોય છે, તે જ રીતે આ બાજુ ઉમેદવારોની અંદર જીએસના પણ જે તે નામની સામે તમે ચિહ્ન જોઈ શકો છો. જે ઉમેદવારો ચૂંટણી પ્રક્રિયાની અંદર ભાગ લઈ રહ્યા છે તે આપ જોઈ શકો છો. અહીં આપણે શરૂઆત થાય છે જે તે મતદારની. પોલિંગ બૂથ પણ અહીં બનાવવામાં આવ્યું છે. તો પોલિંગ ઓફિસર 1, જેને આપણે પ્રિસાઇડિંગ ચૂંટણી પ્રક્રિયાની અંદર કહી શકીએ છીએ, તે પોલિંગ ઓફિસર, પ્રિસાઇડિંગ ઓફિસર પણ અહીં શાળાની અંદર બનાવવામાં આવે છે. તેમની જોડે આખું લિસ્ટ પણ અહીંયા જેનું વોટિંગ થાય છે એમનું નામની સામે સહી પણ કરવામાં આવે છે. જે રીતે ચૂંટણી પ્રક્રિયાની અંદર આપણે જોઈએ છીએ, એ જ રીતે તો આ રીતે પોલિંગ ઓફિસર પણ અહીં બનાવેલા છે. તો અહીં કંટ્રોલ યુનિટ પોઈન્ટ છે, જે બેલેટ આપ્યા પછી જ ત્યાં આપણે વોટિંગ કરી શકીએ છીએ. એકદમ સંપૂર્ણ રીતે પારદર્શક પ્રક્રિયા જે રીતે ચૂંટણીમાં થાય છે, એ જ રીતે પ્રક્રિયા આપણે અહીં શાળાની અંદર પણ જોઈ શકીએ છીએ. અહીં એજન્ટો પણ અહીં બેઠેલા છે. આ બાજુ ટ્યુન પણ અહીં રાખેલા છે. અહીં મત કુટીર જીએસ માટે અલગ બનાવેલી છે, જેને બેલેટ યુનિટ કહી શકીએ છીએ. આ બાજુ મતકુટીર LR. તો જે રીતે ચૂંટણી પ્રક્રિયાની અંદર મતકુટીર રાખવામાં આવે છે, એ જ રીતે અહીં પણ મતકુટીર બનાવેલી છે. તો આપણે જોઈ શકીએ છીએ તો અહીં જે રીતે બેલેટ મશીન ચૂંટણીની અંદર રાખવામાં આવે છે, તે રીતે મોબાઈલથી અહીં બેલેટ મશીનનું આપણે આયોજન કરેલું છે. અને અહીં ઉમેદવારોના નામની સામે બેલેટ પણ આપી આખી પ્રક્રિયા સંપૂર્ણ રીતે પારદર્શક આપણે જોઈ શકીએ છીએ. તો આખો આપણે આ ચૂંટણી પ્રક્રિયાનો શાળાની અંદર બાળ સંસદની જે ચૂંટણી થાય છે, અને ઉપર આપણે પોસ્ટર જોઈ શકીએ છીએ, મતદાનની ગુપ્તતા જાળવો. તો એ જ રીતે આપણે આખી આ સંપૂર્ણ પ્રક્રિયા જોરદાર અહીં જોઈ શકીએ છીએ. તો બાળ સંસદની એકદમ પારદર્શક ચૂંટણી શાળાની અંદર આપણે કઈ રીતે યોજી, તેનું આખું સંપૂર્ણ વિડીયોની અંદર આલેખન કર્યું, વર્ણન કર્યું. જે રીતે ભારત લોકશાહી દેશ છે, એની અંદર જે રીતે ચૂંટણી થાય છે, એ જ રીતે આપણે શાળાની અંદર પણ ચૂંટણી પ્રક્રિયા આરંભી છે. તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો, અને વિડીયોને વધુમાં વધુ લોકોને મોકલજો, શેર કરજો, જેથી ચૂંટણી પ્રક્રિયાની તેમની પોતાની શાળાની અંદર પણ આ રીતે સંપૂર્ણ રીતે ગાઈડલાઈન કરી શકે. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.